આખી દુનિયા તમારા હાથમાં છે. એટલે જે મોબાઈલમાં તમે આ વિડીયો જોવો છો એ મોબાઈલની વાત કરું છું. સારું ખરાબ કામનું નકામું બધી જ વસ્તુ તમારા હાથમાં એટલે તમારા ફોનમાં. પરંતુ તકલીફ એ છે કે હાથથી જમવાની પ્લેટ સુધી, તમારી ટોયલેટ સીટ સુધી, એટલે તમે જ્યાં જાઓ છો ત્યાં દરેક જગ્યાએ તમે તમારા ફોનને સાથે જ લઈ જાઓ છો. પરંતુ શું તમે જાણો છો આ આદત તમને પડી શકે છે ભારે. કેટલી બધી એવી બીમારીઓ છે જે મોબાઈલના ઓવર યુઝથી, એક્સેસિવ યુઝથી થાય છે. એટલે તમે પણ જો વધારે ફોન યુઝ કરો છો, ખાસ કરીને જમતી વખતે તમને ટીવી કે મોબાઈલની આદત છે, તો એ બધું જ સમજી લેજો, કારણ કે બધાથી થઈ શકે છે તમને બીમારીઓ. હેલો, હું જાનવી પંડ્યા. ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું જો તમને પણ કંટ્રોલ વગર મોબાઈલ યુઝ કરવાની આદત છે અને તમે પણ જમવાના પ્લેટ, ટોયલેટ સીટ દરેક જગ્યાએ ફોનને સાથે લઈને જાઓ છો, તો આ આદતથી તમને કેટલી બધી બીમારીઓ થઈ શકે છે. જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચના તાજેતરના જ રિસર્ચ પ્રમાણે એક ખુલાસો થયો છે. પ્રોબ્લેમેટિક સ્માર્ટફોન યુઝ PSU પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં મન મોબાઈલને આધીન છે તેની અસર વ્યક્તિની દરેક આદત પર, ખાવા પીવાની ટેવ પર અને સૌથી મહત્વની વાત હેલ્થ પર થાય છે તે સાબિત થયું. એક અભ્યાસમાં તો 35 સ્ટડીઝ અને લગભગ 52,000 યુથ પર આ ટેસ્ટ કરવામાં આવ્યો. રિપોર્ટ રેડી કરાયો, જેમાં લગભગ એવરેજ ઉંમર 17 વર્ષની હતી. જેમાં જોવા મળ્યું કે યુવાનો જેમ ફોનથી દૂર રહેવામાં એમને ચિંતા થાય છે, ફોન ઓછો વાપરવો એમને મુશ્કેલ લાગે છે અને ખાવા પીવાની આદતમાં પણ તેમને તકલીફ પડે છે. અને આમાં તો એ પણ સામેલ છે કે યુવાનો ઇમોશનલ સ્ટેબલ ન હોવાથી તેમને ઓવર ઇટિંગની સમસ્યા, સ્ટ્રેસની સમસ્યા અને બીજી ઘણી બધી તકલીફો પણ થઈ છે. હવે અંડર કંટ્રોલ કે કંટ્રોલ કેવી રીતે ખબર પડે, તો એવરેજ 7 કલાક હોય છે કે 7 કલાક વ્યક્તિ ફોન વાપરે. આમ તો 7 કલાક પણ વધારે જ છે, પરંતુ જો એની કરતાં પણ વધારે તમે ફોન યુઝ કરો છો તો તમે સમજી લો કે તમે ફોનના કંટ્રોલમાં છો. અને જે આવી રીતે એક્સેસિવ ફોનનો યુઝ કરે છે, હંમેશા રીલ સ્ક્રોલિંગ, યુટ્યુબ શોર્ટ્સ, આ બધામાં જો તમારો ટાઈમ જતો રહે છે, ફોનમાં કંઈ ને કંઈ જોવામાં જ ઇન શોર્ટ તમારો ટાઈમ જતો રહે છે, તો આદતથી તમારી ખાવા પીવામાં, લાઇફસ્ટાઈલમાં બધામાં ચેન્જ થાય છે. સર્વેમાં તો એવું પણ બહાર આવ્યું કે લોકો સોશિયલ મીડિયામાં બીજા લોકોની ઇમેજીસ જોવે છે, ફોટાઝ જોવે છે, એમની લાઇફસ્ટાઈલ જોવે છે અને જીવ વાળે છે, બીમાર પડે છે, ટેન્શનમાં આવે છે, પરંતુ પોતે એવી હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવા માટે નબળા પડે છે. જરૂરથી વધારે ફોન વાપરવાથી માત્ર ખાવા પીવાની સમસ્યા જ નહીં, પરંતુ ચિંતા, ડિપ્રેશન, ઓછું ફિટ રહેવું અને તમારી કાર્યક્ષમતા, તમારી એક્ટિવિટી પણ ઓછી થઈ જાય છે. એક્સપર્ટ્સ એવું કહે છે કે સ્ક્રીન ટાઈમથી બ્રેક લેવો અથવા એને પ્રોપર ચેનલાઇઝ કરવું, ટાઈમ મેનેજમેન્ટ કરવું એ ખૂબ જરૂરી છે. સમય પર ફોનથી બ્રેક લેવી અને ઓફલાઈન એક્ટિવિટીમાં ભાગ લેવો જરૂરી છે. આ પગલાં ખાસ કરીને યુવાનોમાં વધારે ફોન વાપરવાથી થતા નકારાત્મક પ્રભાવને ઓછા કરે છે. એટલું જ નહીં, પરંતુ પ્રધાનમંત્રીએ પણ પોતાના મન કી બાતના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મોબાઈલનો ઉપવાસ રાખવો જોઈએ, મોબાઈલ એકાદશી કરવી જોઈએ અને આ સાથે એવું પણ જણાવ્યું હતું કે ઘરમાં એક નો ફોન, નો ગેઝેટ ઝોન હોવું જોઈએ, કે એ જગ્યાએ પરિવારના કોઈ પણ સદસ્ય પાસે ફોન ના હોવો જોઈએ. આ સાથે ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે જમતી વખતે ફોન જોવું અથવા ટીવી જોવી, જેમાં એમને ખ્યાલ જ નથી હોતો કે એમણે કેટલું ખાઈ લીધું અથવા એમનું ઓવર ઇટિંગ થઈ જાય છે અને જેના કારણે પેટ ફૂલી જવું, ડાયજેશનની બીજી સમસ્યા, આવું કેટલું બધું જોવા મળે છે. જમતી વખતે જ્યારે તમારું વારે ફોનમાં કે ટીવીમાં ધ્યાન હોય છે તો પાચન પર ખરાબ અસર થાય છે. ખોરાક પર ધ્યાન ન આપવાથી તમે વધારે ઝડપથી ખાવ છો, ઓછું ચાવો છો, જેના કારણે ઇનડાયજેશન થાય છે. માટે ખોરાકને સારી રીતે ચાવવું અને ધ્યાનથી ખાવું એ પાચન માટે ખૂબ જરૂરી છે. વાત કરીએ ઓવર ઇટિંગ અને વેઇટ ગેઇનની, તો એનું પણ કારણ છે આ ફોન અને ટીવી જ, કારણ કે તમને ધ્યાન જ નથી રહેતું કે તમે કેટલું ખાઈ લીધું જે તે કાર્યક્રમ જોવામાં, ફોન જોવામાં. સ્ટડીઝ બતાવે છે કે જેમણે ટીવી જોતા કે ફોન જોતા ખાધું તે લોકો વધારે કેલરી લઈ લે છે અને વજન વધવાની તેમની શક્યતા પણ વધારે છે, કારણ કે તેઓ પોતાના ખોરાક પર પૂરતું ધ્યાન નથી આપતા. એટલે તમારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ આ બંને તમારા જ હાથમાં છે. જે સોશિયલ મીડિયાથી તમે પ્રભાવિત થાવ છો, જે સોશિયલ મીડિયા પર બીજા લોકોની લાઇફસ્ટાઈલ જોવો છો, એ જોવાને બદલે અને નાનપ અનુભવવાને બદલે એ લાઇફસ્ટાઈલ પોતે અપનાવો, ચેનલાઇઝ કરો, ટાઈમ મેનેજમેન્ટ કરો કે દિવસનો કેટલો સમય તમારો ફોન લઈ લે છે. એ વસ્તુ પહેલાં ચેક કરો કે ફોન તમને વાપરે છે કે તમે ફોનને વાપરો છો. એટલે સેલ્ફ અવેરનેસ, એક્ટિવિટી અને એના પર ધ્યાન આપવાથી, લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાથી તમે મોબાઈલના ઓવર યુઝથી બચી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.